રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નૌકાર મંત્રના સાધક પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજના શિષ્ય આચાર્ય હેમપ્રભ સુરી આદિ ઠાણાની વડોદરા ચાતુર્માસ માટે આજે પાલિતાણા ખાતે જઈ બોલાવાઈ. આચાર્ય ભગવંતે વર્તમાન યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખી ચાતુર્માસમાં ઘર દીઠ 1.25 લાખ અને સંઘમાં 9 કરોડ નૌકાર ગણવા પ્રેરણા કરી સંઘે વચન આપ્યું. જૈનોમાં જપ તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા છે અને શાસ્ત્રકારો અને ભગવંતોએ ચાતુર્માસના 4 મહિના ધર્મ આરાધના કરવાની હિત શિક્ષા આપેલ છે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. દરમિયાન માલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ તથા ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે આજે પાલિતાણા તળેટી રોડ ખાતે આવેલ નીલમ વિહાર ધર્મશાળામાં બિરાજમાન આચાર્ય ભગવંત તથા સાધુ સાધ્વીજી ભગવંતોને ચાલુ વર્ષે અમારા અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારો એમ સંઘના સર્વે શ્રાવક શ્રાવિકોએ ભાવપૂર્વક વિનંતી કરી હતી અને ગુરુજીને અમારો અંતરનાદ અમને આપો ચાતુર્માસ અને આશીર્વાદના ગગનભેદી નારાઓથી મંડપ ગાજી ઉઠ્યું હતું. આજે સવારે ભાવિક ભક્તો દ્વારા શેત્રુંજયની યાત્રા તથા બાબુના દેરાસર અને તળેટીએ પૂજન અર્ચન કર્યું હતું અને ત્યારબાદ સાધર્મિક ભક્તિ યોજાઈ હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. વડોદરા અલકાપુરી જૈન સંઘમાંથી એક સરસ મજાનો સંઘ પાલિતાણા ખાતે શત્રુંજયની યાત્રા કરવા અને મહારાજ સાહેબને ચાતુર્માસની જય બોલાવવા માટે આવ્યો છે. આખો શું કાર્યક્રમ છે. આપણી સાથે સંઘના ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ શાહ છે અને જયેન્દ્રભાઈ શાહ છે. આપણે જયેન્દ્રભાઈને પૂછીએ, આ જે સંઘ લઈને આવ્યા છો પાલિતાણા ખાતે, એ આખો કાર્યક્રમ શું હતો? આજે અમારો શ્રી સંઘ આકોટા વડોદરાથી લગભગ 100 જણને લઈ ને આવતા ચતુર્માસ એટલે આ ચતુર્માસની જય બોલાવવા માટે અહીંયા આવેલ છે. અમે શ્રી વજ્રસેન સાહેબના લઘુબંધુ પરમ પૂજ્ય આચાર્ય હેમપ્રભ સાહેબ ને આ ચતુર્માસ માટે આદિ ઠાણાને વિનંતી કરવા આવ્યા છે. એમને એમની સહમતિ સાથે અમને આપી છે અને અમે એમની જય બોલાવી છે. આ સાહેબે અત્યારે જે દેશ વિદેશ આખી પૃથ્વીમાં જે ટેન્શન ચાલી રહ્યું છે એની માટે અમને બધાને આજ્ઞા કરી છે અને વિનંતી કરી છે કે તમારે 1 લાખ કરોડ આ ચતુર્માસમાં સંઘના એ બધા નૌકાર મંત્રોનો જાપ કરવાનો. દરેક ઘર દીઠ 1.25 લાખ. દરેક ઘર દીઠ 1.25 લાખ એટલે 9 કરોડ જેટલા. 9 કરોડથી ઉપર થશે ને અમે લોકોએ એમાં સંમતિ આપી છે ને અમે બધા સાહેબજીનો પ્રવેશ ક્યારે છે? સાહેબજીનો 4 જુલાઈ. પ્રવેશ આષાઢ સુદ 9 શુક્રવારના રોજ ધૂમધામથી વડોદરા ખાતે થશે. આપનું નામ? મારું નામ જયેન્દ્રસિંહ શાહ.